જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકાર સ્થિતિને પગલે હવે તંત્ર દ્વારા પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। 3 દિવસમાં આખી સિઝન જેટલો વરસાદ ખાબકતા માંગરોળ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। સાગર સોસાયટી સહિતના વિસ્તારોમાં છાતીસમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું। સ્થિતિ એટલી ગંભીર બની હતી કે સ્થાનિકોને હોડીનો સહારો લેવો પડ્યો હતો। 2 દિવસ વરસાદના વિરામ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને પંપો દ્વારા પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્થાનિક માછીમાર સમાજ પર રાહત કામગીરીમાં જોડાયા છે। પાણી ભરાવાથી અનાજ સહિત ઘરવખરીને નુકસાન થયું છે અને ટીવી, ફ્રીજ જેવા સાધનો બળી ગયા છે। અસરગ્રસ્તોએ નુકસાનીનો સર્વે કરી સરકાર પાસે સહાયની માંગ કરી છે। આપ જે પાછળ જોઈ રહ્યો છે આ અમારી સાગર સોસાયટી ન્યૂ, સાગર સોસાયટી ઓલ્ડ અને સાથે સાથે અમારી એક ત્રીજી સાગર સોસાયટી, એમ 3 સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે। સાથે સાથે અમારા જૂના ખારવાવાડ, લાડવાવાવ, મકતુપુર બૈડ વિસ્તાર, આ બધા વિસ્તારમાં અંદર લગભગ 300 થી 400 મકાનમાં પાણી ઘૂસી ગયા છે। હાલ આપ જોઈ રહ્યા છો તંત્રએ અમને મદદ 100% કરી છે। આ પાણીના પંપો જેટલા પણ ચાલે છે, અમારા મામલતદાર સાહેબ શ્રી, પ્રાંત અધિકારી સાહેબ, કલેક્ટર સાહેબે આ સગવડતા અમારા માટે જૂનાગઢથી પણ મોકલાવ્યા છે પંપો। એનાથી અમે મેક્સિમમ પાણી કાઢવાના પ્રયત્ન કરી રહ્યા છીએ। માંગરોળ તાલુકામાં ગુજરાતનો સૌથી વધારે વરસાદ પડેલો, પાણી જેવા ભરાયા એવા સમાચાર તંત્રના કંટ્રોલ રૂમ ખાતે ફરિયાદ આવેલી। તાત્કાલિકપણે અત્રેથી પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે આપણે વોટર સક્શન પંપની જરૂરિયાત છે। કલેક્ટર સાહેબે તાત્કાલિકપણે જૂનાગઢથી 3 વોટર સક્શન પંપ છે એ માંગરોળ ખાતે મોકલી આપેલા। હાલ છેલ્લા 3 થી 4 દિવસથી 24 કલાક 5 વોટર સક્શન પંપ 2 કેશોદથી મોકલાવવામાં આવેલા છે। 1000 ફૂટથી પણ વધારે પાઇપ દ્વારા અને 50 જણાથી પણ વધારે લોકોની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી અત્યારે બંદરમાં સાગર સોસાયટી જે વિસ્તાર છે ત્યાંથી પાણી ખેંચવાની પ્રોસેસ ચાલુ હતી।